મકર સંક્રાંતિનો તહેવાર છે તે આવી રહ્યો છે અને તેને લઈને રાજકોટની જે સદર બજારના હું તમને દ્રશ્ય બતાવું છું કે ત્યાં પતંગ રસિકો છે તે ખૂબ ઉત્સાહપૂર્વક છે તે પતંગ ખરીદી રહ્યા છે. હાલ તમને સદર બજારના દ્રશ્યો છે કે જ્યાં અવનવી વેરાયટીમાં પતંગ દોરા અને વેચાણ થઈ રહ્યું છે અને નાના મોટા વેપારીઓ હાલ છે તે પતંગનો વેપાર કરી રહ્યા છે, ત્યારે લોકો છે તે હાલ પતંગ રસિકો છે તે પતંગ લેવા માટે ઉમટી પડ્યા છે. અને જાણવા મળી રહ્યું છે કે આવતા વર્ષે જે માહોલ હતો તે જ માહોલ આ વખતે પણ છે, પરંતુ જે ઠંડી હતી તેને લઈને ધંધામાં થોડુંક નબળું હતું, પરંતુ હવે જે છે તે ઠંડી ઓછી થતાની સાથે જ લોકો છે તે ઉત્સાહભેર પતંગ લેવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે અહીંના જે વેપારી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વખતેનો કેવો છે તે વેપાર કરી રહ્યા છે. શું નામ બેન આપનું? મારું નામ છે પાયલ જસાણી. આપણે સદર બજાર રાજકોટની અંદર રાજધાની સીઝન સ્ટોર નામની દુકાન આવેલી છે. શું કહેશો, આ વખતે પતંગમાં કેવો માહોલ છે? પતંગ ઉત્સવ જે રસિકો છે તે પતંગ લેવા માટે કેવો ઉત્સાહ ધરાવે? આ વખતે પણ સારો જ માહોલ છે દર વર્ષની જેમ, કારણ કે વર્ષની અંદર એકવાર તહેવાર આવે છે એટલે બધા સરસ રીતે આ વખતે ખરીદી કરી રહ્યા છે. એમાંય આજ તો લાસ્ટ ડે છે, 13 તારીખ છે, એટલે અમારા માટે સદર બજારમાં 13 તારીખ એટલે દિવાળી જેવો માહોલ કહેવાય. શું કહેશો, ઠંડી હમણાં બહુ જ પડી રહી હતી, ઠંડીના લીધે પણ લોકો છે તે બહાર નહોતા નીકળતા, એટલે હવે આ વર્ષે જે ઠંડી છે તે ઓછી દેખાઈ રહી છે, એટલે એના લીધે લોકો કેવા ઉમટી પડે? હા, 2 દિવસથી થોડીક ઓછી ઠંડી છે, એને લીધે અત્યારે 2 દિવસથી ખરીદીનો માહોલ સારો છે. માણસો ઘણા ગ્રાહકો ઘણા આવી રહ્યા છે. અને આમ તો પતંગ 2-3 દિવસનો તહેવાર, એમ કે કાલ તો લાસ્ટ ડે છે એટલે 2-3 દિવસમાં જ માણસો ખરીદી કરવા આવે. શું કહેશો, આ વખતે શું નવી વેરાયટી છે પતંગમાં? આપણે પતંગની અંદર અમારી દુકાનમાં આપણે ઓપરેશન સિંદૂર નામની, કારણ કે મોદીજી રાજકોટમાં પધાર્યા હતા એટલે ઓપરેશન સિંદૂરની પતંગ, પછી લાલો મૂવી આપણે બ્લોકબસ્ટર થયું હતું એની પતંગ, અને એ સિવાય બાળકોની કાર્ટૂન વાળી છે, કેરેક્ટર વાઇઝ છે, ઘણી પતંગ આવેલી છે.